આ 7 વ્યક્તિને ઉઠાડાય નહીં, એ 7 વ્યક્તિ હુતા હારા. એ કયા 7 વ્યક્તિ? તો એ પણ ધર્મશાસ્ત્ર કહે અહીન રૂપંચ શાર્દૂલમ વરાકમ બાલકમ તથા પરશ્વાનમ ચ મૂર્ખં ચ સપ્ત સુપ્તાન અબોધયે. આ 7 વ્યક્તિઓ હુતા હારા, એને ઉઠાડાય નહીં, એને ઉઠાડીને તો ફેણ મારે. એ 7 વ્યક્તિ કયા? તો કે પેલું કીધું સર્પ. સાપ એક જગ્યાએ હોય ને તો એને ફંફેડા એને હેરાન ન કરાય. આમ લાકડી લઈને જો સાપને તમે હેરાન કરો ને તો જ કેળે, બાકી સાપ એકલો હાલ્યો જતો ને કોઈ દિવસ ન કેળે. એ સાપને તમે ઉઠાડો તો જ એ હેરાન કરે, એટલે એ સાપ જ્યાંથી જાતો હોય એને ઉઠાડાય નહીં, એ હું તો હારો. બીજું નૃપ એટલે રાજા, રાજાને ઉઠાડાય નહીં, રાજા એનું કામ કરતો એને કરવા દેવાય. એમાં જો આપણે કાંઈક હરી પાછળ કરીએ ને તો પછી આપણે દંડ આપે, એટલે રાજાએ હુતા હારા, એને કોઈ દી ઉઠાડાય નહીં. ત્રીજું સિંહ, સિંહ હુતા હારા. સિંહ જંગલમાં આપણે જઈએ, કોઈ ફોરેસ્ટમાં જતા હોય ને પછી સેલ્ફી લઈને ફોરેસ્ટમાં જઈને અને જો સિંહ ઉઠી જાય તો પછી આપણને ઉઠાડી દે આ ભવમાંથી, એટલે સિંહને પણ ઉઠાડાય નહીં. ત્યારબાદ આગળ વાત કરે કે ઝેરી મધમાખી, મધમાખીને ન ઉઠાડાય. મધ પૂરો પડ્યો ને તો એના પાણો ન મરાય, કારણ કે મધમાખી જો ઉઠી જાય ને તો એ ડંખ મારીને આપણું જીવન પણ હરામ કરી નાખે. પાંચમું કીધું બાળક, બાળક સૂતો હોય તો એને ઉઠાડાય નહીં. નાનો બાળક હોય ને, અને સૌથી વધારે માં સુખી ક્યારે થાય ખબર છે? એ માં એનું બાળક જ્યારે હુઈ જાય ને એટલે માં રાજી કે હા આ હુઈ ગયો તો હવે મને શાંતિ. જેવો ઉઠશે એટલે એ કજિયા કંકાસ ચાલુ, અને આખો દિવસ મારે એની પાછળ સેવા ચાકરી કરવી પડશે. એટલે બાળક હોય ને એ હુતા હારા, એને ઉઠાડાય નહીં. પછી આગળ વાત કરી કે કૂતરો, કૂતરો કયો ખબર? બીજાનો કૂતરો. બીજાનો કૂતરો એટલે શું? તો કે તમે અત્યારના હવે ખુદરેલા માણસના ઘરે તમે જાઓ ને તો લખેલું હોય બોર્ડ ઘરની બારે કે કૂતરાથી સાવધાન. એટલે બીજાના કૂતરાને તમે ઉઠાડો ને એટલે એ ભસવા માંડે ને કોકને કેડી લે. એટલે બીજાના ઘરના કૂતરાને ઉઠાડાય નહીં. બીજી શેરીમાં જતા હોય એટલે આમ ખૂણામાંથી નીકળી જવું. જો કૂતરો ઉઠી જાય ને તો ખબર પડી જાય કે આ શેરીનો માણસ નથી, એટલે એને બટકો ભરવા જાય. એટલે બીજાના કૂતરાને ન ઉઠાડાય. અને આગળ વાત કરી કે મૂર્ખ, મૂર્ખ માણસને પણ ન ઉઠાડવો જોઈએ. એ મૂર્ખ જો ઉઠી જાય ને તો પછી વળી ગાંડાઈ વેડા કરે ને પછી એને પાછો સંભાળવો મુશ્કેલ થઈ જાય. એટલે શાસ્ત્ર અહીંયા આગળ ધર્મશાસ્ત્ર કહે કે 7 વ્યક્તિઓને જગાડી દેવાય અને 7 વ્યક્તિ હુતા હારા, એમાં કોઈ બ્રહ્મત્યા સમાન પાપ નથી. એ જ વાત અહીંયા આગળ કીડો એ ઉદય કરે છે. આ તો